આજે તો કર્યું રીલ્સ નું શૂટિંગ અને બપોરે રસપુરી ખાઈને નીકળી કબરા મોગલના દર્શન કરવા અને તેની દયાથી લઈ લીધી બ્રાન્ડ ન્યુ મસ્ટેંગ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સવારમાં જોઈ ટીવી અને પછી બનાવી નાખી રીલ્સ અને હજી તો રીલ્સ શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યાં તો પાર્સલ આવી ગયું. તો અમિતભાઈએ કર્યું પાર્સલનું અનબોક્સિંગ અને અમિતભાઈને શર્ટ ન ગમ્યું તો ઘા કરી દીધો. ऐसे कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. પછી આપણે કન્ટિન્યુ કર્યું રીલ્સ નું શૂટિંગ. ફાઇનલી એક શૂટ લેવાનો હતો એ આને લીધે નહોતો થતો અને આ છે આપણો કેમેરામેન. ફાઇનલી વાગ્યા બપોરના 12:15 અને આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું અને બપોરે પ્રોગ્રામ હતો રસપુરીનો. તો ટીવી જોતા જોતા બેસી ગયા જમવા અને પપ્પાને નીકળી ગયા દ્વારકા પૂનમ ભરવા અને બપોર પછી આવી ગયા અમે બધા આદાના ઘરે. ત્યાં તો ભાભી શરબત બનાવતા હતા તો શરબત પીને હું, જીજાજી, મનોજ અને અમિત નીકળી ગયા બાદનપુર. ત્યાંથી મામુ અને વિશાલને પિકઅપ કરીને નીકળી ગયા કબરાવ પૂનમ ભરવા. પછી આવી ગયા ડાયરેક્ટ હોનેસ્ટે અને સુરતબારીના પુલ પર તો ફૂલ ટ્રાફિક હતું. એનું રીઝન આ એક્સિડન્ટ હતું. પછી આપણી ગાડીની આગળ પાછળ જેટ પ્લસ સિક્યુરિટી હતી અને આપણી ફ્રીસ્ટાઇલ મનોજભાઈના હતા. પછી આવો વ્યૂ જોતો જોતા પહોંચી ગયા ભચાઉ અને ત્યાં પહોંચીને બધાએ ચાનો કોટો ચડાવ્યો. ફાઇનલી પહોંચી ગયા આપણે કબરાવ અને જાશું હવે આપણે મોગલમાના દર્શન કરવા. તમે પણ કોમેન્ટમાં જય મામા મોગલ લખી નાખજો. કરી લીધા દર્શન અને હવે કરશું આપણે ફોટોશૂટ. અને મામા તો જો ક્યાંના રાહ જોવે છે ત્યારે આ બ્લોગ મૂકે અને આપણે ફોટા પાડી. પછી તમારા બધાના સાથ સહકાર અને માતાજીની દયાથી લઈ લીધી આપણે બ્રાન્ડ ન્યુ મસ્ટેંગ. પછી આવી ગયા ચામુંડા રેસ્ટોરન્ટે અને જમીને નીકળ્યા ઘર બાજુ. ત્યાં તો અહીંયા જેટી વર્ષી સાસી બી ચાલતું હતું. ફાઇનલી પહોંચી ગયા આપણે ઘરે અને વાગી ગયા 1:30. તો આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ. મળીએ કાલે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.